નથી જીવને ગમતું ભજન કથા વાર્તા કીર્તન સંતો. આ જીવને રૂપિયા ખાન પાન રખડવું હરવું ફરવું જ ગમે છે. અનાદિકાળથી આણે એ જ કર્યું છે. પણ આ બધાને ભજન ગમે છે, કથા ગમે છે, કીર્તન ગમે છે, સંતો ગમે છે. માટે શાબાશ શાબાશ શાબાશ, તમારા ઉપર પુરુષોત્તમ રાજી છે. તમે ભાગ્યશાળી છો, તમારા ઉપર સંતો રાજી છે, મોટા પુરુષો રાજી છે. તમે કાંઈક સારી એવી કોઈ વૃદ્ધની વડીલની મોટા પુરુષની સંતની સેવા કરી છે. એના પુણ્ય પ્રતાપે તમને આવી રીતે આ જ ઘોર કળી કાળમાં પણ ભજન કરવું ગમે છે અને ભજન તમારાથી થાય છે, બાકી નહીં થતું. અને તમને કહું, ગદ્ય ધ્યાન, પુરુષોત્તમની ભેટ, કીર્તન સહ ધ્યાન, ધૂન ધ્યાન કાંઈ નાની સુની સાધના આરાધના તપશ્ચર્યા નથી. આ જીવને બ્રહ્મરૂપ કરી મૂકે એવો સુંદર અખાડો દાખલો છે. જે માણસો વહેલા ઉઠીને આ લાભ લેવા બેહી જાય છે ને, એ અક્ષરધામમાં બેહી ગયા. સમજો કેમ જે રોજને કોઈ નો પોગે, નિત્ય બળ્યું. એમાંય વળી આજ નવો પ્રકલ્પ મળ્યો, દંડવટ. જોઈએ મારા લાડલા યુવાનો કેટલા દંડવટ કરે. દંડવટ કરતા વળી વાર શું, ઝપાટામાં 5 મિનિટમાં તો કેટલાય દંડવટ થઈ જાય. એમાં જાજો સમય ક્યાં જોઈએ છે? અને એમાં ક્યાં કોઈ ધામમાં, કોઈક મંદિરમાં, કોઈક ગાડી બાંધીને કે ભાડે કરીને કે આમ તેમ ખર્ચો કરીને કાંઈ કરવાનું છે? જ્યાં ઈચ્છા થાય ત્યાં ભગવાનને સામે ધારીને દંડવટ કરવા જ માંડવાના. અને ભગવાન ક્યાં નથી, આપણા દંડવટ ક્યાં નથી સ્વીકારતા. કેટલું સાનુકૂળ છે. કરવું હોય તો કેટલા સુખ્યા થઈ જાઓ છો તમે. મને યાદ કરશો કે કામ થઈ ગયું અમારું તો ભગવાન શ્રી હરિની કૃપા થઈ ગઈ. કોણ કરાવે ભજન, કોણ જોડાવે ભગવાનમાં, કોણ હરિમાં હેત કરાવે. આ દુનિયા તો આખી માયામાં હેત કરાવે, આડાવડા રખડાવે ને ભમાવે. કોઈ ભગવાનમાં જોડે છે? એક ભગવાનના સાધુ છે દયાળુ, તે આપણને ભગવાનમાં જોડે છે. એને જીવની પડી છે, બાકી તો હવને હવના સ્વાર્થની પડી છે. કોઈને આપણા જીવની નહીં પડી. આ દુનિયા આખી આવી સ્વાર્થી ને મતલબી છે. જ્યારે આવા દયાળુ પરોપકારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, આ વખતે પૂરું કોઈ જન્મમાં નથી. આ જન્મમાં અક્ષરધામમાં આપણે ભૂકી જવાના છીએ. પણ આ જરાક અમે કહીએ તે સાવધાન થઈને કરજો વાલા.